ભગત બાપુની રચના અને ચારણી શૈલીમાં બાપુ કેમ ગવાય સાંભળજો। રચના તો તમે સાંભળી છે, પણ ચારણી શૈલી ચારણી જે આપણા ઢાળમાં હકાબા ગાવ્યો ફરજ અને ખાસ તો માટીના સુર તો કાલા ઘેલાય મે કાલા ઘેલાય મે કાલા ઘેલાય મે તારા કેવાય काला घेरायो में काला घेरायो में तारा केवाये जपी दे तारो नाथ जी ना तो कोई रो नहीं हमें दुनिया में कोई बीजे उभवा न दिए पण न्या जाए એટલે રાતના 12 હોય કે દીના 12 હોય ઈ કોઈ દી ના ન પાડે। ભગત બાપુની કડી તો જુઓ તમે કે આદ દીના છે આદ દીના છે आद दीना छे अड़तिया तारा से पूछो सावकार बस आटલું સમજાઈ જાય। હવે સાંભળજો તારું લેણું છે ત્યાં લગી બીજો વાળા પણ અટાણે હોના નામ જો
કેવા હોના પેરી પેરી ગોવાળિયાઓ આવે છે બધા મોજના તોરા છૂટે ઠાકરે આપ્યું છે અને આપ્યું છે એટલું પાછું અપાય છે એટલે મને આ કડી ગમે છે ઝૂંપડી એની એ જે રામ છે નાની આપ દેવડો આવકાર ઝૂંપડી એની આપા કાળા બળદા એ રામ છે નાની આપ દેવડો આવકાર ઠાકર મારા બાપ ભગત બાપુ કવિ કાગ એમ કહે છે કે તું કેવો દયાળુ છો કે ગણિકાના ગુના એ જી માફ કર્યા તે હાથી તારો અણહાર ગણિકાના ગુના એ તો ગણિકાના ગુના માફ કર્યા તા હાથી તારો અણહાર વખતે મારા માવજી એ મગ અરે વખતે મારા માવજી એવો તું સવલો તા સરદાર ઠાકર ગમને जाए हाँ भरत भाई हाँ जय हो आदो धारी त्रिशूल धारी मारो चक्रधारी वासुदेव धीगाना ना धूप दीधा छे गीताजी ना पाठ दीधा छे धीगाना ना धूप दीधा छे गीता ना पाठ दीधा छे
છેલ્લે એક જ મિનિટની એક વાત કરી, કારણ કે બધાય કલાકારોને આપણે સમય પણ ઓછો છે, પણ કાળિયા ઠાકર માટે ઘણું ગવાય, ઘણું બોલી શકાય, પણ યુવા ધન પણ આજે ખૂબ સાંભળે છે આ બધી વાતો. એટલે એક શ્રદ્ધા કોને કહેવાય? છોકરાઓ ઘડીક રહી જાઓ, પછી ભેગા કરી લેજો, પૂરું કરો, ઘડીક રવી જાઓ. ખાલી એક જ મિનિટની એક વાત. ગોળ કરે એનો વાંધો નહીં, ભેળા કરવાનું ઘડીક બંધ કરી દો, ખાલી ગોળ કરવા ભલે આવે બધા.